ગાંધીનગરથી ઝડપાયેલા 3 આતંકીને એનઆઈએના હવાલે કરવામાં આવ્યા। ટ્રાન્સફર વોરંટથી આતંકીઓની એનઆઈએ કસ્ટડી લીધી છે। ત્રણેય આતંકી હાલ 8 દિવસના રિમાન્ડ પર છે। એનઆઈએની સ્પેશિયલ કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કર્યા છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, 3 આતંકી હવે એનઆઈએના હવાલે, હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે જ્યારે 8 દિવસના રિમાન્ડ પર છે? પ્રીતિ, 3 આતંકી જે ઝડપાયા હતા, એટીએસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ખુલાસા પણ થયા હતા। જે બાદ હવે સમગ્ર કસ્ટડી છે જે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા લઈ લેવામાં આવી છે અને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો, જેમાં રિમાન્ડ મેળવીને પણ કાર્યવાહી છે તે કરવામાં આવી, જેમાં કેટલાક સિમ કાર્ડ મળી આવ્યા છે અને તે સીધા પાકિસ્તાનનું કનેક્શન હોવાનું પણ આ તપાસમાં સામે આવ્યું છે અને અન્ય લોકો પણ આ ગ્રુપમાં જોડાયેલા હતા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા। એટલે કે હજી પણ 73 જેટલા લોકો હોઈ શકે છે કે આ ષડયંત્રની સાથે સામેલ હતા કે કેમ તે બાબતમાં પણ તપાસ હાથ ધરી છે। હાલ 3 આતંકવાદીઓ છે તે એનઆઈએની કસ્ટડીમાં છે અને રિમાન્ડ દરમિયાન છે, જેને લઈને આગામી દિવસમાં પણ અન્ય ખુલાસા થાય તેવી પણ સંભાવનાઓ છે। આભાર દિવ્યા તમામ વિગતો માટે।